નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપણા માટે લાવ્યો છું એક સુંદર મજાનો વિડીયો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંસાર સાગરના રથના બે પૈડા એટલે પતિ પત્ની. આ બંને પતિ પત્ની એકબીજા વગર અધૂરા છે. એકબીજાને સહારે પૂરો સંસાર સાગર તરી જાય છે. એકનું દુઃખ એ બીજાનું દુઃખ ગણાય છે. સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. લગ્ન વિધિમાં જ કેટલાક નિયમો સ્વીકારી પતિ પત્ની છે એ સંસાર જીવનમાં જોડાય છે. પતિ પત્નીનો જીવનનો તાલમેલ એ જ સુખી સંસારની ચાવી ગણવામાં આવે છે. બાળકો જો સહારો ન આપે પણ પતિ પત્ની એકબીજાનો સહારો અંત સુધી બને છે. મિત્રો, પરંતુ સંસાર સાગરના આ રથના બે પૈડામાંથી એક ખંડિત થાય તો એના વર્ણન માટે શબ્દો નથી. એક જો સ્વર્ગવાસ પામે, એક જો મૃત્યુ પામે તો અન્યની હાલત કેવી થાય તેને વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. એના માટે શબ્દો ઓછા પડે, પરંતુ એક વિડીયો જરૂર છે. વિડીયોના માધ્યમથી આ આખી ઘટનાને, આ આખી પરિસ્થિતિને તમારી સામે મૂકી રહ્યો છું. મિત્રો, વિડીયો આપણે જોયો. પતિ પત્ની બુઝુર્ગ એકબીજાને સહારે જીવન ગુજારતા હતા. બુઢાપો પસાર કરતા હતા. તેમાં પત્નીનું મૃત્યુ થાય છે. પતિનો સહારો તૂટે છે. તમે જોયું કે સ્મશાનમાં ચિતા પાસે કોઈ નથી. એક વૃદ્ધ પતિ સિવાય ત્યાં કોઈ હાજર નથી. પોતાની પત્નીની સળગતી ચિતા સામે આ વૃદ્ધ છે એ ચિત્કાર કરે છે. હવે મારું કોણ? આ વૃદ્ધને ઘરે જવું છે, પણ ઘરે કોની પાસે જાય? સ્વજન તો આજે રાખ બન્યું છે. હવેની જિંદગી આ વૃદ્ધને વેરાન લાગવાની છે. હવે તેને જીવવાની મજા નહીં આવે. હવે તે મૃત્યુને આવકારશે. આ વિડીયો રૂવાડા ઊભા કરે તેવો વિડીયો છે. કુદરત સૌને કુશળ રાખે. વૃદ્ધોની જોડી હંમેશા અમર રાખે. ક્યારેય પણ ખંડિત ન થાય એવી ઈશ્વર પ્રાર્થના કરી અહીં મારો વિડીયો પૂર્ણ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.